લો મિત્રો તો જયમાં સોનલ કે બધા મજામાં જો કે આપણે મજામાં આપણો વ્લોગ જોતા બધા મજામાં જોઈએ જો કે આજના વ્લોગમાં તમને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ છે કે આપણે ક્યાં જવાનું છે ને શું કામથી જવાનું છે તો હવે જે છે ને ભાઈ ચેનલમાં નવાય ની લાઈક સબસ્ક્રાઇબ શેર કરતા જજો ને આજના વિડીયોમાં જો કે એવું છે કે આપણે છે ને જવાનું છે મોરબી તો કે થંબનેલ જોઈને ખબર પડે કે મોરબી પછી 70 કિલોમીટર આપણી વાંકાનેર આવે ને લગભગ 70 થતો હોય મને કાકા ખબર નથી કે હું જ્યાં પેલી વાર તો જે વિડીયોમાં નવાય ને લાઈક સબસ્ક્રાઇબ શેર કરી નાખજો ને હાલો તો હવે હે ને આપણી રસ્તામાં મળીએ તો આપણે એકલા તો જતા નથી જો કે આપણે ભેગા જયભાઈ એના પપ્પા હે ઓલરેડી તો હવે હાલો રસ્તામાં મળીએ તો બના દીધું આગળ તો મિત્રો તો હવે આપણે નીકળી ગયા છે જયભાઈની ગાડી લેવા તો એમાં જઈએ છે અહીંયા મસ્ત એવો દી ઉગતો હવે જો અહીં ભાઈ મિત્રો આપણે આવી ગયા સુદામાં તો પોરબંદર નામ જોવા આપણી બસ સૌથી પહેલા પડી છે જો આમ રહી સુદામાં નવી છે ઠીક લે ઠીક હવે એવું ને કે જો આમ કેવો મસ્ત છે અહીંયાથી મિત્રો આપણે બસ ઉપડવાની છે રાજકોટ જયભાઈ બ્લોગમાં આવો પડ્યો જોવો એ તો તો એસી વાળી ગાડી છે મિત્રો મસ્ત મજાની અને આ મિત્રો આપણે એવું હોય તો અત્યારે ભાઈ ને બીજી છે જો આ સુદામાં સોખે આવું કે સામે આપણી જો બસ પડી છે અમને આપણે એમાં જવાનું છે જો કે આપણે જ્યાં જવાનું છે ને એમાં જવાનું છે નંબર આપેલા છે જો સુદામાં શોખના તે એવું છે તો હવે અમને જઈએ આપણી તો હાલો તો મિત્રો હવે ફાઇનલી આપણે સુદામા શોખની બસની 3 ટિકિટ લઈ લીધી ને આપણી બસ જોવા સામે પડી છે અહીંયા જો આ રહ્યા આપણી બસ આવી ગઈ ને પેલી બસ નીકળી ગઈ ને હવે આપણે જવાનું આ બસમાં તો અમને ટિકિટ લઈ લીધી છે જો તન જોઈ શકો અમને તમે જયભાઈ માહિતી ઇન્જિનનો વિડીયો ઉતારે છે તો એવું હે તો હવે અમને હવે સીધા આપણી બસમાં બેસી જાય પછી હવે કાઉન્ટિયર નિયમ મળી જાય તો મિત્રો હવે ફાઇનલી આપણે આવી ગયા આપણે બસમાં જઈ શકો હવે સીટિંગ બસ આપણે સ્લીપર તો હે સારું ભાઈ વ્યૂ જોવો કેવો મસ્ત છે અમને વાહન બીજા છે નટાણે એસી હાલે છે જો ઉભે ને વા લાઈટ ઉભે ને એવું બધું છે અમને તો હવે હાલો બસ આવે ત્યારે તો ફાઇનલી મિત્રો હવે આપણે પહોંચી ગયા રાજકોટ અત્યારે મિત્રો આગળ હતા ને અત્યારે પાછળ તો મિત્રો હવે ફાઇનલી આપણે પહોંચી ગયા રાજકોટમાં હવે આપણે આગળ બેઠા ને ત્યાં છેલ્લે આવી ગયા આખી બસ થઈ ગઈ છે ખાલી અમને જો જયભાઈ જો વિડીયો ઉતારે બેઠો જો આ ઇન્ટરવ્યુ તો જો આ રાજકોટનો કંઈક આવો નજારો આમને તમે જોઈ શકો કેવો મસ્ત હે જો આમ પાર્કિંગમાં ગાડીઓ પડી ગયું હે જો આ ટેચ્યુ આવી ગયું બીઆર આગળ જોઈ શકો આ ટેચ્યુ કેવો મસ્ત હે આમને ફુવારા આવી ગયા જો રાજકોટના ને ચક્રવર્તી આવી ગયું હે જો તો હાલો કન્ટિન્યુ હે ને આપણે લાસ્ટ સ્ટોપ હે આપણે કીધો કે સ્વાગત છે ભાઈને તો સીધા આપણે હે ને થોડા ઘણા જ માણસ બાકીને બધા ઉતાની ગોંડલ ચોકડી ઉતરી ગયા એસી ફૂલ ચાલુ છે મિત્રો જો રાઢો પવન ઓફિસ આવી ગઈ છે જો કે આ બસની નથી હવે બીજી હજી કામ ચાલુ છે મોટો કન્સલેશન જો સ્કોર્પિયન 14 ને બાકી પીડ્યા ચાલો કન્ટિન્યુ ચાલો મવડી ચોકડી વાર આવી જાજો મવડી ચોકડી બોલ્યા તો મિત્રો તો હવે જોઈ શકો આપણે રાજકોટમાં એન્ટર થઈ ગયા રાજકોટ ગામમાં હવે તમે જોઈ શકો ગામડાનો નજારો એકદમ ઊંઘ્યા રંગીલું રાજકોટ જો બાકી આમને મળી સાઈડમાં એવું જો
ને આગળની સાઈડમાં એવું હે જોઈ શકો આ બિલ્ડિંગ ખડ્યું હે એમને આ બસ અડધી ખાલી હે અહીંયા એસી બંધ રાખી લાગે જાય ભાઈ કઈ ગરમી થાય તમને ટાઈટ લાગે ઓહો હા તો જો મિત્રો ચાલો હવે આગળ હવે સીધા આપણે ઉતરીએ ત્યારે મળીએ તો કન્ટિન્યુની તો મિત્રો ફાઇનલી આપણે રાજકોટ જો ઉતરી ગયા છે અમને એમ જોઈ શકો આપણે નજારો કેવો મસ્ત રાજકોટનો ને સામે જો આપણી બસ પડી આપણે આ બસમાં આવ્યા હતા જો સામે રહીને એમાં તો કેવો મસ્ત નજારો ને આમને જોઈ શકો આમને જો વાહનો આવક જાવક થાય છે આમાં સિટીમાં જો કે સિટીમાં તો એમ જોઈ ને તો હાલો હવે તો ફાઇનલી મિત્રો હવે આપણે રામકૃપાની ઓફિસે આવ્યા હતા જો કે આવ્યા હતા મહાસાગરમાં તો આપણે રામકૃપાની ઓફિસે આવ્યા અટાણે થોડું કામ હતું પતે જાય ને એવા હતું જો આ રામકૃપાની ઓફિસ છે અમને ને આ જો રાજકોટની બિલ્ડિંગ હે અમને અમને સામે જો સુદામાં ટ્રાવેલર્સ પડી ચાલો કન્ટિન્યુ હવે આપણે જે કામ છે એ બતાવેલી તો મિત્રો તો ફાઇનલી હવે હે ને આપણે જયભાઈ ગાડી લેવાની હતી ને ફાઇનલી આવી ગયા ને સામે જો ગાડી પડી છે એમાં જો અહીંયા આમ થકાતી ગઈ છે તો હવે આપણે એના જઈએ હે ચાલો કન્ટિન્યુ તો મિત્રો ફાઇનલ હવે આપણે જયભાઈની ગાડી આવી ગયા જો 92 ઉડે તો જાઓ જોઈ શકો સિગ્મા કેબિન હજી તમે મોડિફિકેશન કરાવવાનું છે જોઈ શકો અમને સફેદ કલર હે સિગ્મા કેબિન જોવામાં પાછું પણ મિત્રો એસી વાળું જોવા અમને તો જો મિત્રો સિગ્મા કેબિન તમે એસી વાળું હે તો હવે જયભાઈ અગરબત્તી કરી લઈએ તો પછી હવે ધીરે ધીરે પગલા ભરી આગળ ચાલો કન્ટિન્યુ તો મિત્રો જોઈ શકો આપણે ગાડીમાં આવી ગયા ને ગાડી કરી લીધી ચાલુ તમે જોઈ શકો અમને એસી બેસી બધું કોમ્પરેશન ચાલુ છે જો કે એમાં થોડુંક વાયરિંગ કરાવવાનું છે આપણે ગાડીમાં બેસી ગયા હે જોઈ શકો બાકી ગાડી એક નંબર મિત્રો જો ને ગેરિંગ હે ગેરાઈ પાછું પુશ બટન હો સીટે પુશ બટન સ્ટીયરિંગ પાવર સ્ટીયરિંગ હે ચાલો આગળ બિના રીજો કન્ટિન્યુ આપણે રોડ ઉપર જઈએ ત્યારે તો મિત્રો ફાઇનલ હવે આપણે જયભાઈની ગાડી લઈને નીકળી ગયા ને જયભાઈ બેઠો હોય જો અહીંયા પપ્પા કરે ડ્રાઇવિંગ તો જો મિત્રો અમને લઈને જો મિત્રો અંદરથી કેવી મસ્ત ગાડી અમને તમે જોઈ જ શકતા હશો આપણે લટકતા વિડીયો ઉતારી જોવા ડીઝલ નાખવા આવ્યા હતા ને હું અંદર ધૂળ સાફ કરતો તો જો થોડી કરી લીધી ભાઈને એમાં જો ડીઝલ નાખે હે ભાઈ 10,000નું નાખવાનું હે 4,000નું નખાણું હે એવું હે જો આ બધા નહીં તો મિત્રો તો ડીઝલ ભરાવીને હવે નીકળી ગયા આપણે આમને તમે જોવો જયભાઈ બનાવે માવો જો અમને ને જો અત્યારે ગાડીનો લુક મિત્રો 10,000ની ડાંગ આવે ગયો તો સામેથી જવા ગાડી તો હાલો મિત્રો તો તો મિત્રો હવે આપણે ફાઇનલી વાંકાનેરમાં પહોંચી ગયા તમે જોઈ શકો નદી જાય હે રિવર એક નંબર તો મિત્રો આ હે વાંકાનેર ને જો ગાડી હે ને ખખડે હે એકદમ તો મિત્રો નીકળી ગયા છે હવે આપણે અહીંથી જવાનું હોય સીધું મિતાણાથી આપણે જામનગર અને જામનગરથી સીધા પોરબંદર મિત્રો એ રોડ ઉપર આપણે જવું હોય કેમ કે આમ રાજકોટ બાજુ થઈને જાય તો ટોલ નાકા ફાડી નાખે ખાલી ગાડીમાં તો હવે આપણે આમ જવું હોય મિત્રો તો આ બાજુ વાંકાનેર રહી ગયું સાઈડમાં અને આપણે બાયપાસની અંદર વાંકાનેરના આ હવે સીધો મિતાણા મિત્રો આગળથી ખાલી સાઈડ મારવાની છે આપણે અને મિત્રો થડકા આવે ને એટલે આમાં ખબર ન પડે અંદર તમને કેબિનમાં કે થડકો લાગે ઓલી ગાડીને એ એક આમાં મજા મિત્રો હાવ જમ્પિંગ આવે અને કેબિન આવે ને જોઈ લ્યો અત્યારે થડકા આવ્યા એમાં ડ્રાઈવર સીટ તો એટલી ઉલરે મિત્રો તો મિત્રો હવે આપણે પહોંચી ગયા ધ્રોલ તો તમે જો આમને ધ્રોલ આપણે પહોંચી ગયા ધીરે ધીરે જઈએ જયભાઈ બેઠો અહીંયા હા ભાઈ આપણે બેઠા આવ્યો જઈએ જો આગળ જો જઈએ ગાડી અહીંયા જયભાઈ ને પપ્પા કરે છે ડ્રાઇવિંગ જો
અહીંથી કાશ અહીંથી ટ્રેન લો જો દેખાય એવું હે તો અમને જો પંખો હે મિત્રો અમારી એસી પણ છે જો આ એસી જો બાજુ અમને એસી હે ધારો પણ